મિત્રો, હું છું સતીશ ચૌહાણ, જનવેદના ન્યૂઝ સાથે. અત્યારે હુકમસિંહ જે જાગીરદાર સમાજના એક ભારતીય જનતા પાર્ટીના મજબૂત કાર્યકર છે અને જાગીરદાર સમાજનો ભાભર નગરની અંદર મોટો વર્ચસ્વ છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીનો પોતે ડોર ટુ ડોર પ્રચાર પણ કરી રહ્યા છે અને ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને એમને કઈ બાબતનો અણગમો હતો અને કઈ રીતે તમે આ પાર્ટી છોડવાનો અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો કેવા છે? વિકાસના કામો બે વાર ભાજપની નગરપાલિકા બે ટર્મ થઈ છે અને હેડ્રિક મારવા અત્યારે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી લડી રહે કને અધ્યક્ષતાના લડાય દરબાર સમાજના આગેવાન અને ભાભર શહેરના પ્રમુખ દરબાર પરમીસિંહ રાઠોડના અધ્યક્ષતાની ચૂંટણી લડાઈ રહી છે અને 24/24 અમે હેડ્રિક મારવાના છે વિકાસના મુદ્દે. તમે તમારો કેમેરો ફેરવો વિકાસ તમે ગમે જુઓ આ સુવિધાસની છે કે શાકભાજીની જે પથરાણા કરે છે ને એના માટે નગરપાલિકાએ તે શાક માર્કેટ માટે ત્યાં હોલ બનાવીને આપ્યા છે. એ અમારો વિકાસ. એની પાસે હું 600 થી 700 બાળકો ત્યાં ભણે છે તે સુવિધા જુઓ. આ ગુજરાત સરકારનો વિકાસ. એની પાસે તમારો કેમેરો આ બગીચો જુઓ. એની પાસે આપણે વિકાસમાં તો અમારે તમને હેડો તમે નજરમાં તમારો કેમેરો લઈ લો તમને બધું બતાવું કે વિકાસ કેવો છે. ખાસ તો વાત એવી રહી કે અત્યારે ચરમસીમાએ ચૂંટણી પહોંચી છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે મજબૂતાઈથી ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે, તો જનતાનો કેવો પ્રતિસાદ છે? જનતાનો તો જે હોમે જે વિપક્ષના જે કોંગ્રેસના જે ઉમેદવારો છે ને એ તો એમની મને એવું લાગે છે કે ડિપોઝિટ જશે, કારણ કે પબ્લિક અમે કયા મુદ્દેથી અમે આટલું બધું પાવરથી બોલો છો કે ભાભર શહેરની અંદર પ્રધાનમંત્રી યોજનાના 55 કરોડના મકાન આપ્યા છે કે અમુક તો પરિસ્થિતિ હતી ને તો 55 કરોડના મકાન આપ્યા છે. એના પછી તમે હોમે એક એવો કમિટી હોલ છે નગરપાલિકાના અધ્યક્ષતાને કમિટી હોલ બનાવેલ છે. એ કોઈ નાના મોટાનો કોઈ પ્રસંગ હોય ને, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ મહિનું હોય, કોઈ બીજું હોય તો એમને વ્યાજબી કરાર કરેલ છે, ભાડાનો કરાર કરેલ છે. એ રીતે સુવિધા છે. એના પછી બીજો વિકાસ તમે આપણે જોવા માગો ને તો લગભગ 10 કરોડના ખર્ચે અમારા વોર્ડ નંબર 3ના એક ગુજરાત સરકારના પરિપત્રે વડતળાવ બનાવ્યું છે. વડતળાવ બનાવ્યું છે ને તો અત્યારે ભાભર તાલુકાની અંદર કોઈ વડતળાવ નહીં એવું બનાવવામાં આવ્યું છે. હરીશભાઈ, તમે અત્યારે કોંગ્રેસ છોડે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા અને તમને કેવા પછી કોંગ્રેસ પાર્ટી તરફથી અનુભવો થયા? સતીશભાઈ, પ્રથમ તો મારી ઉપર એક ઉમેદવારી ફોર્મ ગાયબ કરવાનો એક આક્ષેપ મૂકવામાં આવ્યો અને એના પછી જે હાલના જે કોંગ્રેસના જે સામાન્ય કાર્યકરો હતા એ લોકોએ પછી કંઈ લોકસભાના સાંસદ ગેનીબેનને એવું કહ્યું કે આ હરેશે આવું બધું ગાયબ કર્યું. પછી બેને માધવ સિટીના ગેટ આગળ જે મારી રોડની બેઠક છે અને પોતાની પણ ઘણીવાર બેઠક હોય છે અને એ જગ્યાએ મને બીભત્સ માહામી ગાળો બોલવામાં આવી છે અને એથી દુઃખ લાગીને આજ પછી હું માધવ સિટીના ગેટે હજી સુધી ગયો જ નથી. અને મેં બાપુને આવીને વાત કરી હતી કે બાપુ આ રીતે મારી સાથે વર્તન કર્યું છે. તો બાપુ શું કહેશો આજે વર્તન સાંસદ સભ્યએ કર્યું? બનાસકાંઠાના લોક લાડીલા સંસદ સભ્યો એમને તો 18 લાખના પ્રતિનિધિ છે. એમને જાહેરમાં આ જે ભાષા બોલી એ વ્યાજબી નથી. અને મારે તો એટલું જ કહેવું છે કે અમારા જે સોની સમાજના આગેવાન હરેશભાઈ અને કોંગ્રેસમાંથી એમની એક મજૂરી કરી છે ને, 32 વર્ષ મજૂરી કરી. આ ભાઈ 2-5 વર્ષ કે 10 વર્ષથી કોંગ્રેસમાં જોડાના. એ ભાઈ અમારા કોંગ્રેસના કોઈ આગેવાન એમ કહે ને કે હરેશભાઈ પોણી લઈ આવો, હરેશભાઈ આ લઈ આવો, હરેશભાઈ આ સાફ કરીને આપો, હરેશભાઈ અમને ગોટા આપો, હરેશભાઈ એટલી મજૂરી કરી છે ને મને એમ થતું હતું કે હું સંસદ સભ્યોને રજૂઆત કરી અને ભાઈ હરેશભાઈને કોક મોટું આપો અને કોક અમને નગરપાલિકામાં લડાઈ. પણ એમને લડાવવાની તો વાત જ છોડો, એમની જે આ કોંગ્રેસ માટે મજૂરી કરી એનો પરિણામ જે
જે ખોટી જે ગાલી બોલવામાં ના આવ્યું છે એમને સંસદ સભ્ય તરીકે પ્રતિનિધિ તરીકે એમને જોગતું નહીં. અને બીજા કોંગ્રેસના મારા જે આગેવાનો છો અમને અત્યારે આવો અનુભવ થયો છે અને વહેલાસર ભારતીય જનતા પાર્ટીમાં જોડેજો, તમને પણ કદાચ આવો અનુભવ થશે એવી મારી કોંગ્રેસના જે અત્યારે આગેવાનો અંદર છે એમને વિનંતી છે કે તમે ચેતાઈ જાજો.